શું થયું ખાલી મને કયો શું થયું તો હસેલી મને તો બેઠો દુખાવો પડતો ને દવાખાને જી છે દવાખાને ખાલી કયો મને પેલા રાજગુરુ છે હા તાર માના ગયા જવું નોકરી જવાનું જો મને મેલીન બહુ મહિનો કરી જાવ તમે મેલીન જાવ નોકરી અમે હવે તારા 3 મહિના થયા છે તો પછી 2 મહિના રહ્યા તો 5 મહિના થાય આજે આપો વાંચી ગયો ઉભી રહી ખબર બીજે કોઈ કરવા નહીં કોઈ ખાવા પીવું હોય ને મને ફોન કરવાનો ઓનલાઈન પૈસા મોકલે આ જોબ વગી ગયો ખબર કેટલી રિક્ષાવાળા ફોન કરે પણ ના પાડી મારા હારા ભાડું કેટલું કે ખબર કેટલું 1300 રૂપિયા 1300 રૂપિયા ભાડું હોય પણ આપણે વજનમાં જવાનું નથી આવે થઈને આપણે લેસ થઈ લેજા થઈ સીધા જગુદર શું આપવું નહીં યાર સાયકલે જતા રહીએ એ જગુદર નું કોઈ 1300 રૂપિયા ભરવા લેવાનું ના લાય આ સાયકલ લઈને જતા રહીએ હાલ પોકી જશું એ જ હેડ આ થેલામાં જો સફરજન હા મોસંબી દારમ દરાક કેરું બધા મિલ્યું બરાબર અને તઈ હાલના પેલા નવા લાયા હતા ને એ રહી અને તાર મારે 2 ટી-શર્ટો અને 4 લેગા હી શું કીધું વ્યવસ્થિત પહેરજે પાહી ફાટેલો તો પહેરતી નહીં અને પેલું શું કહેવાય પેલું નહીં આવતું રોબુ લોબુ પહેરવાનું એ શું કહેવાય જો આપણે સાયકલ ઉપર છે મજા આવે આવા ને પેટમાં મીઠો દુખો તો કહેજે ખાડા બધા ધીમજ કુદારે ડોક્ટર પાસે દવા લીધી સાહેબે કીધું કે પછી તે જેવું નહીં આ બધે છોકરું આવી જાય ને પછી તું ઓપરેશન કરી દેવું તારું નહીં બહુ થઈ ગયું પછી બહુ છોકરા નહીં જોતા આપણે એક તો બહુ થઈ ગયું એક છોકરું રમાડીશું જે હાલે ભગવાન છોડી હાલે કે છોકરું હાલે પણ તારું ઓપરેશન કરી દેવાનું પછી કીધું હતા હા કે પછી ના પાડી ને તો ટોકા ભાગી નાખી તને ખબર તો કે આપણી પરિસ્થિતિ પહેલા પૈસા કમાવાના અને પછી છોકરો લાવવાનો ખબર આપણે એવું નહીં કહે કે પહેલા છોકરો લાવવાના પછી પૈસા કમાવાના જો પહેલા પૈસા કમાશું ને તો છોકરો વ્યવસ્થિત રહેશે તંદુરસ્ત રહેશે દારૂ બારે જોઈએ રસ્તામાં કોસાઈ નાખી તાર માને ખબર તું ગોમ આવે છે કોઈ લેવું ના કશું લેવું નહીં આપણે બધું લીધું ને તમે બધા રાખશો દાદા એ દોલ લઈ આવે થોડું હેડ દે મને પગ દુખવા માંડે હે બાજુ હેડ ઘંટી બંટી અમે આ વ્યવસ્થિત અમને ઓઇલ બોઇલ નખાઈને કમ્પ્લીટ કરાવી લે ઠેલો પકડી જાય ખભો દુખ્યો મારો તો 27 કિલો સફરજનની અંદર થાકી દે મીઠું થાક તો લાગે ને હેડી ને આવે અને તું તો હેડી તાર માટે સારું હ શું કરવું હતે તો ફરવા બોરવા જઈએ તાર બાર જવું નહીં જવું જઈએ હેરો હા બાર જઈએ ફરવા આવ ક્યાં ને કરવું ફરવા હા તો હાલ જ જતા રહીએ ને હવે હાલ વિચારે જવું તો ગાડી લઈ અને આ કોણ આવ્યું બાપ જમાઈને છોડ્યા હું કોણ આવ્યું ઓળખતો ને કુવા મન તો હવે આવો ખાટલા બેઠ્યું કેતાય નહીં બધું ખાટલા બેઠ્યું મજામાં પપ્પા હા બેટા મજામાં મમ્મી હા સારું ખવા બટી ખા બેટા શું ચાલે આવો જમાઈ ઓ આ બા મમ્મી કેમ મોતી થઈ ઓ તારા બાટલા ચડાયા હતા ઓ બાપ હા તેમાં બાટલા ચડાયા વોટર પાર્ક માં લઈ ગયા શંકુમાં હું તાર પપ્પા બે વાતો કરતા તો હા તે ક્યાં છે આપણે ઘેર બેસી તમને શરીર કેમ કાવું થઈ ગયું આ તો કશું થઈ ગયું બાપા હું કઈ બાબા હા હા મજામાં જમાઈ હા બોલો તારી મમ્મી શરીર તો કાળું મેસ થઈ ગયું પપ્પા હનું કેન્સર લોહીનું કેન્સર તેમાં શરીર કાળું પડી ગયું બ્લડ કેન્સર છે બ્લડ કેન્સર બ્લડ કેન્સર હાઉમાં કેમ કરો તમે ભાઈ લોહી પોકતું નહીં પૂરું હાલી ફરી તો નહીં જીવવાનું મમ્મી અમે દવા લઈને આવ્યો હો મારો મારા હારો તેમ રો રો કરી એમના
હવે મારે રહેવાનું મહિનો આરામ કરવાનું ડોક્ટરે કીધું તમે તું ચિંતા આરામ ના કરજે. કરજો હા, દાદા. બે ને ત્રણ મહિના સુધી મોં મેલીને જ જવાનું એવું હોય? મને વાપરો કે મારું શરીર નિહારું પણ વચ્ચે કું હું રહેવાની માં 3 મહિના મને ડોક્ટરે દવા આલી હતી દવા લઈને આવ્યું મારે અને પાછો મહિનો થઈ જાય ને એટલે ફેર પાછી દવા લેવા જઈએ એટલે હું રહેવાની છું હમણાં. બેટા વાત ઉપર મારી જો તાર બાપો એટલો હું મોદી હું તો ચા દાડા જીવું ના જીવો બસ કોઈ મિલી જશો તમે જમી તો આનો હારા દાડા છે એ તો પાછા હું જતી રહી ખાટલા તો કણ ડિલિવરી પર તો ઓ મારે હારા જતી રહી કોઈ કરવા વાળું નહીં એટલે હવે ત્રણ ચાર મહિના ત્રણ દે એટલે 16 મહિના 2-3 મહિના હું રાખી એટલે થઈ જાય 9 મહિના હારું હારી હેડો હો હારું હેડો આ તો હું નોકરી મોડ થશે હારું જો તો આ થેલો બધું લઈ લેજે પૈસા પૈસા નહીં લેવા મારે શું કહેવાય એ તો પૈસા મને હાલો તમારે સોઈને સફરજન લઈ આવજો તો પાર્લેજી બિસ્કિટ લઈ આવજો હો આમ પાર્લેજી બિસ્કિટ બહુ ભાવ હાર આવજો હો હા હેડ હું આવું આપણે જો ટાઈમ મળે તો ઓટો મારી જ ગમે ટાઈમ એવું કીધું એ હાર ફોન પેલો હોત કરવા નાખ્યો ને તે ફોન હોત થાય એટલે ફોન કરે એ હાર આવજો હા આવજો હાવમાં એ આવજો હા હા હાચી આવજો જાજો દોહા આપણે તો ફરવા વાતો કરતા હતા બે જણા આપણે તો ફરવા વાતો કરતા હતો અને આ તો સોરી આવી ગઈ હવે છો જીખે આપણે અને સોરીને હારા દાડા હવે મૂકીને તો જવાય નહીં હા તો તને હવે જોવા જવું નહીં મોડી વાળો તને બસ જઈશું જઈશું તો આપણે જોવાનું જ છે કે જોવાનું આ તો દીકરી હોય આવી તો હારાથી તો પછી વસ્તી શું કે જો મારા દાડા હતા ને વહુ નો બે જણા હા મા દીકરો બાપ જતા રહ્યા કે કોઈ ચિંતા નહીં લે પણ હઈ એક લોચો થયો પૈસા તો હાલવાનું ભૂલી ગયો એવું ખાશે એના જીમલ વગર તો ચાલતું નથી કુરકુરી હોય રહી ગયો એ બધું ભૂલી ગયો મને હાલ્યા દેજે પાછો હાલીને ફાટલીને પાછો આવું કુરકુરે બધું ભૂલી ગયો એને યાદ ના કરી કે અમારે જોવો હવે મમ્મી ઓ પપ્પા મમ્મી આ પીઠમાં દુખાય બહુ છે રિક્ષા ફોન કરો હેલો રિક્ષા ને ફટાફટ આવજો જલ્દી હા આવ્યો ફટાફટ આ દુખાય આ ના કરે ઓ મમ્મી ના કરે હસી ના જાઓ બાળક થઈ જશે સીધી રે આ બાળક પબી જશે ઓ હમી રે રિક્ષા આવે છે રિક્ષા આવે શાંતિ રાખ એમ ના કરે બેટા શાંતિ રાખ આવે છે રિક્ષા બાળક થઈ જશે અવરું થઈ જશે બાળક આ રિક્ષા આવી રિક્ષા ઉઠો રિક્ષા આવી ઉઠી હો બાળક થઈ જશે ભરતભાઈ જો ચાલો ના મારું શરીર સારું નહીં ને પણ મારું શરીર સારું નહીં બહુ બધું થઈ જઈએ કશું ના થાય બેસો ના ઘેરા હો નથી એટલું તો હા મારું શરીર નહીં સારું આજે મને ફોન કરજો જે હોય હા કોઈ સારા સમાચાર આપજો હા હું છે ને અંગત છું ચાલો ખાટલા પર ઊભું કરું અને કચરો બચરો કાઢું હાવમાં હા સલી જો જઈ જમાઈ એકલા ટીમ તો ઘણી એમાં તો બિલ આવે એવો આ તો આવો બિલ લાવી દેવો છે
હા તો આવા દે. હાવમાં હા બોલો કે ચમ બોલતો નહીં શેલી તો છે એ તો બધા જેવા બાર. બહાર છે હા આ પૈસા આલવાનું ભૂલી ગયો તું હા અને પેલા કુરકુરીએ છો જો હાલો કુરકુરો રસ્તામાં પડી જજો પડી ગયો. તાન હા, પડી વાંધો ગયો. નહીં હેલો ને હા, તો પૈસા આલતો જો 500 રૂપિયા ઓ ચાલ આવશે તાન ફોન બંધ કરો એ તો નક્કી નહીં, એ તો હોજે આવે એટલે હું પાછળ લીધું. પણ હાવમાં તમે આવું કરો મને ચમ બાથે પડ્યો તમે તો મને બહુ ગમો. હા તમે તો મને બહુ ગમો. પણ આ બધું ના હોય હાવમાં તમે મને છોડો ના ના છોડો બહુ ગમો. માર સાયકલ પર છે તમે તમે છોડો આ બધું તમે કયો માર શેલી જોવા છે એમ કયો ને તમે શેટો રે પછી કહું હેરા. ના મને એટલે સાયકલ મૂકી દેજો તમે. ના ના હાવમાં તમે તો માર સમાન થો તમે ના મારા ના માર સાયકલ ભૂલ પડશે માર સાયકલ મારો જીવ તમે આગો રહ્યો તમે કહેજો ચો છે શેલી આ તાર માને સમજાય કે ચો છે ચાલી નહીં જો. દવાખાને મોકલી દે. દવાખાને છે જો શું થયું ખાલી મને કયો શું થયું ચો હા શેલી એને તો દેખો દુખાવો પડતો ને દવાખાને જી છે દવાખાને ખાલી કયો મને પેલા રાજગુરુ છે બાજુ અહીં મેહાણા બાજુ. હા બાજુ ઓહો. ખાવાના રે ઊંધું થઈ ગયું માર તમે તો જો હો અમારે લીલી મત જો મેં જતા રહ્યા શું કરવાનું હવે હું તો એકલી ઊભી રહી કોઈ નહીં હવે કરું